હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ એવરીવન. આજે આપણે ચેપ્ટર 7 એટલે વસ્તી એ ટૉપિકની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. તો ભારતમાં વસ્તી અને એને લીધે ઉદ્ભવતા પરિણામો, વસ્તી વધારાથી શું અસર થાય છે, વસ્તી વધારા માટે કયા કારણો જવાબદાર છે, આ બધાની ચર્ચા આપણે આ ચેપ્ટરમાં કરવાની છે. બરાબર. અત્યાર સુધી આપણે ચેપ્ટર 6 સુધી એટલે 1 to 6 ચેપ્ટર કમ્પ્લીટ કર્યા છે. હવે આમ જોવા જઈએ તો અત્યારે આપણા દિવાળી સુધીનું કોર્સ એટલે ફર્સ્ટ એક્ઝામ, ઇન્ટરનલ એક્ઝામ સુધીનું આ લાસ્ટ ચેપ્ટર છે. એટલે વસ્તી એ આપણી એક્ઝામની રીતે અને એકદમ સહેલું ચેપ્ટર છે, એટલે ખૂબ જ મહત્ત્વનું છે. તો ભારતમાં વસ્તીમાં વધારો થતાં કેવી પરિસ્થિતિ ઊભી થઈ છે એની ચર્ચા આજે આપણે કરીએ. ફર્સ્ટ, એવું નથી કે માત્ર ભારતમાં જ વસ્તીમાં વધારો થયો છે, પણ વિશ્વમાં પણ દિન પ્રતિદિન વસ્તીમાં વધારો થતો જાય છે. તો વિશ્વની વસ્તીની વાત કરીએ તો 7 અબજને પાર કરી ગઈ છે વિશ્વની વસ્તી. બરાબર. આ 7 અબજને પાર કરી ગયેલી વસ્તીમાં આપણો હિસ્સો લેટેસ્ટ કહીએ તો 136 કરોડ સુધી પહોંચવા જયું છે. આપણે અત્યારે 2011 સુધીની જ માહિતીની વાત કરીએ એટલે 121.2 કરોડ છે. પણ આમ જોવા જઈએ તો આટલી વસ્તી ભારતની છે. એટલે વસ્તીમાં વધારો થતાં ધીરે ધીરે જે ઇકોનોમિકલ પ્રોબ્લેમ ક્રિએટ થયા, સોશિયલ પ્રોબ્લેમો ક્રિએટ થયા, એ બધાની વાત કરીએ તો વસ્તી વધતાં ધીરે ધીરે ઇકોનોમીમાં જે પરિવર્તન આવ્યું છે, અથવા તો ખાસ કરીને ભારતના સંદર્ભની વાત કરીએ તો આગળના બંને ચેપ્ટરો ગરીબી અને બેરોજગારી એ વસ્તી સાથે જ રિલેટેડ હતા. તો વિશ્વનો મોટો પ્રશ્ન તો છે જ છે, પણ ભારતનો સૌથી મોટો પ્રશ્ન છે ને એ વસ્તી વધારો છે. વસ્તીમાં વધારો થતાં અત્યારે તો જો કે વસ્તી વધારા કરતાંય આપણે આગળ પહોંચી ગયા છીએ. વસ્તી વિસ્ફોટની સમસ્યા આપણે ત્યાં જોવા મળી રહી છે. એટલે દરેક દેશમાં વસ્તીમાં વધારો થાય એ ક્યાં સુધી આવશ્યક હોય? તો અમુક લિમિટ સુધી વસ્તીમાં વધારો થાય તો એના લીધે વિકાસ થાય. હવે ક્યારે આ શક્ય બને? તો કે જ્યાં સાધનો વિપુલ પ્રમાણમાં હોય, સાધનોનું પ્રમાણ એટલે કુદરતી સાધનોનું પ્રમાણ વધારે હોય અને માનવ વસ્તીનું પ્રમાણ ઓછું હોય ને ત્યારે વસ્તીમાં વધારો થાય એ આવકારદાયક કહેવાય અને ત્યારે વિકાસમાં વધારો થાય. હવે આપણી પરિસ્થિતિ અત્યારે એવી છે કે વસ્તી દિન પ્રતિદિન વધી રહી છે ને ત્યારે આપણે ત્યાં બે સમસ્યા તો ગરીબી અને બેરોજગારી, આ બધી સમસ્યાઓ તો આપણી સામે હતી જ. અને આ બધાના મૂળમાં શું છે તો કે વસ્તી વધારો છે. તો આપણા માટે વસ્તી વધારો એ ચિંતાનો વિષય છે, અભિશાપરૂપ સાબિત થયો છે. તો વસ્તીમાં વધારો થતાં થાય શું? તો કે એક પરિસ્થિતિ એવી ઊભી થાય કે વસ્તી વધારો થતાં કુદરતી સાધનોનો ઝડપથી ઉપયોગ થાય. એટલે સીમિત સાધનો છે ને એનો ઝડપથી ઉપયોગ થાય એટલે એક એ પરિસ્થિતિ ઊભી થશે. અને બીજું શું થશે તો કે ઓછી કેળવાયેલી વસ્તીમાં વધારો થશે. જો કેળવાયેલી વસ્તી હોય ને, ટેલેન્ટેડ હોય, ટ્રેન થયેલી વસ્તી હોય અને એ પોપ્યુલેશન જો વધે ને તો દેશના વિકાસમાં વધારો થાય. હવે આપણે ત્યાં નિરક્ષરતા, ગરીબી, બેરોજગારી, આવકની અસમાનતા, આ બધા પ્રોબ્લેમો હોવાથી અથવા તો આ પ્રોબ્લેમમાં વધારો થવાથી વસ્તીમાં વધારો થાય છે ને એ બહુ પ્રોબ્લેમેટિક સમસ્યાઓ એટલે પ્રોબ્લેમ ક્રિએટ્સ કરે છે. અને એનાથી ઘણા બધા સોશિયલ પ્રોબ્લેમો ક્રિએટ થાય, ઘણા બધા ઇકોનોમિકલ પ્રોબ્લેમ ક્રિએટ થાય. એટલે વસ્તી વધારો એ આપણા માટે અભિશાપરૂપ સાબિત થયો છે. બરાબર. તો વસ્તી વધારાની સાથે સાથે બીજો એક છે વસ્તી વિસ્ફોટ. આ સમસ્યા સુધી આપણે પહોંચી ગયા છીએ. હવે વસ્તી વિસ્ફોટ થયો કેમ? તો કે એક બાજુ મૃત્યુદર ઘટ્યો. આપણે આગળ ચર્ચા કરીએ છીએ બધા કારણોની કે કેમ મૃત્યુદરમાં ઘટાડો થયો. તો એક તરફ થયું શું તો કે મૃત્યુદરમાં ઘટાડો. આમાં ઝડપથી ઘટાડો થયો, પણ જે લેવલે જન્મદરમાં ઘટાડો થવો જોઈએ એ લેવલે જન્મદરમાં ઘટાડો થયો નહીં. તો આ બે વચ્ચેની ગેપ છે ને, મૃત્યુદરમાં ઘટાડો થયો પણ જન્મદરમાં ઘટાડો થયો નહીં. અને આ જે વસ્તી વધારો છે ને એ ઝડપથી વસ્તી વધારો એ વસ્તી વિસ્ફોટના સ્વરૂપમાં થયો છે. વસ્તી ધાર્યા કરતાં ઘણી બધી વધી ગઈ છે. બરાબર. એટલે વસ્તી વિસ્ફોટની સમસ્યાથી આજે ભારત પીડાઈ રહ્યો છે. વસ્તી વધારો એની સાથે સાથે
ધાર્યા કરતાં વસ્તી વધારો છે ને એ વસ્તી વિસ્ફોટના રૂપમાં આપણી સામે આવે છે. જો આપણે આઝાદ થયા ત્યારથી વાત કરીએ ને અથવા તો 1951થી જ્યારથી પંચવર્ષીય યોજના અમલમાં આવીને ત્યારથી વાત કરીએ ને તો ભારતની વસ્તી માત્ર 36.1 કરોડ હતી. આ ધીરે ધીરે વસ્તીમાં વધારો થતો ગયો. હવે આપણે અત્યારે લેટેસ્ટ ઇન્ફોર્મેશન તરીકે 2001ની વાત કરીએ ને તો એ વખતે 102.1 કે 2 કરોડનો વસ્તી વધારો થયો. એટલે આ ગેપ અહીંયા 2001 સુધીની વાત કરો અને છેલ્લે આપણે જે એક્ઝામ રિલેટેડ છે 2011 તો ત્યાં સુધી 121.2 કરોડની વસ્તી થઈ ગઈ છે. એટલે આ કૂદકે ને ભૂસકે વસ્તીમાં વધારો થઈ રહ્યો છે અને એ વસ્તી વધારો એ સમાજમાં ઘણા બધા પ્રોબ્લેમો ઊભા કરે છે, બરાબર. એટલે એ ફોર્મમાં આપણે જોઈએ તો 1951થી લઈ અને 2011 સુધીની માહિતીની વાત કરીએ તો ઝડપથી વસ્તી વધી રહી છે, વસ્તીમાં વધારો થઈ રહ્યો છે. એના લીધે ભારતીય ઇકોનોમીમાં ઘણા બધા પ્રોબ્લેમો ઊભા થયા છે, બરાબર. એટલે વસ્તીના વલણોની વાત કરીએ તો સૌ પ્રથમ વસ્તી ગણતરીની શરૂઆત. હવે આ વસ્તીના વલણોમાં વસ્તીનું કદ આવી જાય, વસ્તી વૃદ્ધિનો દર આવી જાય, ઝડપથી વસ્તી વધી રહી છે એ પ્રમાણ આવી જાય. આ બધાને ધ્યાનમાં લઈ અને સ્ત્રી પુરુષનું પ્રમાણ, પછી સાક્ષરતાનો દર, આ બધાને ઇન્વોલ્વ કરી અને આપણે વસ્તીના વલણો જાણી શકીએ છીએ. તો અહીંયા આપણે વસ્તી ગણતરીની સૌ પ્રથમ શરૂઆત, આ પ્રશ્ન પૂછાય છે, સૌ પ્રથમ શરૂઆત કોણે કરી? તો વસ્તી ગણતરીની સૌ પ્રથમ શરૂઆત જમશેદજી તાતા, એમને સૌ પ્રથમ વસ્તી ગણતરીની શરૂઆત કરી 1871માં. એટલે જ્યારે શરૂઆત થઈ હતી ત્યારે એટલી બધી વ્યવસ્થિત રીતે એની શરૂઆત અથવા તો વ્યવસ્થિત ગણતરી નથી કરવામાં આવી, પરંતુ સમયાંતરે પછી 2 દશકા પછી એટલે કે 1891માં વ્યવસ્થિત રીતે વસ્તી ગણતરી કરવાની શરૂઆત થઈ, બરાબર. એટલે જમશેદજી તાતા દ્વારા 1871માં વસ્તી ગણતરીની શરૂઆત થઈ અને 1891 પછી વ્યવસ્થિત વસ્તી ગણતરીની શરૂઆત થઈ. એટલે આવી રીતે વસ્તી ત્યારથી શરૂ કરી અને અત્યારે દર 10 વર્ષે વ્યવસ્થિત રીતે વસ્તી ગણતરી કરવામાં આવે છે અને એના આંકડા પબ્લિશ કરવામાં આવે છે. તો આ પ્રશ્ન પણ પૂછાય છે. એટલે 1, 2, 3 અને 4 આ 4 સેન્ટેન્સમાંથી કોઈ પણ 1 કે 2 પ્રશ્નો MCQમાં કાં તો સેક્શન બીમાં પૂછાશે, બરાબર. એટલે સૌ પ્રથમ શરૂઆત કોણે કરી? તો જમશેદજી તાતા. ક્યારે કરી? તો 1871માં. વ્યવસ્થિત વસ્તી ગણતરીની શરૂઆત ક્યારે થઈ? તો 1891માં. અને ત્યાર પછી ભારતમાં દર 10 વર્ષે. આ પ્રશ્ન તો MCQમાં હર હંમેશ પૂછાય છે કે ભારતમાં વસ્તી ગણતરી ક્યારે થાય છે? તો દર 10 વર્ષે. હવે અત્યારે કોરોના આવી ગયો છે, નહીંતર અત્યારે વસ્તી ગણતરી કરવાનું કામ ચાલુ થઈ ગયું હોત, પણ થોડું પોસ્ટપોન રહ્યું છે, નહીંતર હવે 2021માં એની આંકડાકીય માહિતી પબ્લિશ થઈ ગઈ હોત, બરાબર. એટલે અત્યારે ગણતરી કરવાનું અને આટલી બધી વસ્તીનું કાઉન્ટિંગ કરવાનું હોય ત્યારે સમય માગી લે, એટલા માટે વહેલી વસ્તી ગણતરી શરૂ કરી દેવામાં આવે. એટલે કામ બેઝિકલી શરૂ થયું પણ જોઈએ એવું એને રિઝલ્ટ મળ્યું નહીં, બરાબર. એટલે અત્યાર સુધી એની આંકડાકીય માહિતી આપણે પબ્લિશ કરવામાં થોડો ટાઈમ લાગશે. એ સંદર્ભમાં હવે વસ્તી વૃદ્ધિ અને વૃદ્ધિનો કદ જોઈએ તો અત્યારે આ જે વાત કરીને આપણે અગાઉ, તો આપણી પાસે માહિતી 1901થી લઈ અને 2011 સુધીની છે, પણ એ બધી માહિતી પરીક્ષાની રીતે આપણે મહત્ત્વની નથી, પણ આપણે જે અભ્યાસ કરવાનો છે ને એ 1951થી છે. 1951થી લઈ અને 2011 સુધીની જે માહિતી છે એનો અભ્યાસ આપણે કરીએ તો આપણો ગ્રાફ છે ને એ હંમેશા આવી રીતે ચડતા ક્રમમાં જોવા મળ્યો છે આપણને. એટલે 1951માં 36.1 કરોડની વસ્તી હતી ને એ સમયાંતરે 43 કરોડ થઈ, પછી 58 કરોડ થઈ અને છેલ્લે વધતા જતાં 2011નો ગ્રાફ છે 102 અને
છેલ્લો ગ્રાફ જોઈએ 2011નો, તો એ ગ્રાફ પણ આટલો ઊંચો થયેલો જોવા મળે છે, 121 કરોડનો, બરાબર. એટલે સમયાંતરે વસ્તીમાં વધારો થયો છે, એટલે આ ગ્રાફ છે ને એ હંમેશા આપણો ચડતા ક્રમમાં જોવા મળ્યો છે. એટલે વિકાસની બાબતમાં ઝડપથી આટલો વધારો નથી કરી શક્યા, પણ વસ્તીમાં વધારો ખૂબ જ થઈ રહ્યો છે. એટલે આનું એનાલિસિસ આપણે કરીએ તો પહેલાં પહેલું એક પ્રશ્ન આપણને પૂછાય છે 2 માર્ક્સમાં કે 1921ના વર્ષને મહાવિભાજક વર્ષ તરીકે શા માટે ઓળખવામાં આવે છે, તો એના જવાબની આપણે ચર્ચા કરીએ. તો 1921નું વર્ષ એવું છે, એટલે 1901થી શરૂ કરી અને 1921, એટલે ત્યાર પહેલાં અને ત્યાર પછી વિભાજક એટલે શું, 2 ભાગ પાડી દે છે. તો અહીંયા આની કમ્પેરમાં વસ્તી વૃદ્ધિનો દર એટલે પાછળના વર્ષો અને આગળના 1921થી લઈને 20 સુધી અને ત્યાર પછી લઈને 2011 સુધી, આમાં એક જ વર્ષ એવું રહ્યું છે બેઝિકલી 1921નું કે એ સમયગાળા દરમિયાન વસ્તીમાં ઘટાડો થયો છે, અથવા તો વસ્તી વૃદ્ધિનો દર છે નીચો નોંધાયો છે. તો એ કેમ થયું, તો કે ઘણા બધા રોગો, દુષ્કાળ, પછી ઇન્ફ્લુએન્ઝા, પ્લેગ, આ બધા રોગોને કારણે 1921નું વર્ષ એવું રહ્યું કે એમાં જન્મદર હતો ને એના કરતાં મૃત્યુદર ઘણો બધો નીચો ગયો, એટલે -0.3 જેટલો આ દર થયો. એટલે એક જ વર્ષ એવું રહ્યું કે જેમાં 1901થી લઈને 20 અને ત્યાર પછીના વર્ષોમાં માત્ર 1921ના વર્ષમાં વસ્તીના પ્રમાણમાં ઘટાડો નોંધાયેલો છે, વસ્તીનો વૃદ્ધિનો દર છે નીચો ગયેલો છે. એટલે આપણે એને મહાવિભાજક વર્ષ તરીકે 2 ભાગ પાડે છે, પાર્ટીશન થઈ જાય છે 2 વચ્ચે, પહેલાંનો સમય અને પછીનો સમય. ત્યારે એક જ વર્ષ એવું આપણી સામે આવ્યું છે 1921નું, એટલે એને મહાવિભાજક વર્ષ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. એટલે આજે આપણે 7મા ચેપ્ટરમાં આટલું રાખીએ છીએ કે એનું પ્રસ્તાવના, પછી વસ્તી વૃદ્ધિનો દર, વસ્તી વિસ્ફોટ અને એનો ગ્રાફ ચડતા ક્રમમાં છે એની માહિતીની વાત કરી, અને છેલ્લે 1921નું વર્ષ મહાવિભાજક વર્ષ તરીકે ઓળખાય છે એનું ડિસ્કશન આપણે અત્યાર સુધી કર્યું. હવે આટલું આજે આપણે અહીં રાખીએ છીએ. નેક્સ્ટ વિડીયોમાં આગળની ચર્ચા કરીશું. જય હિન્દ.